એમને જોડે રહીને કામ કરાવવાના છે અને સામે પક્ષે નો ગેરંટી, ભાજપની ફૂલ ગેરંટી, કોંગ્રેસની નો ગેરંટી. ખ્યાલ આવ્યો ને બધાને? તમારે ગેરંટી લેવી જોઈએ કે નો ગેરંટી લેવી? કહો. કદાચ કોઈક પૈસા વધારે હોય તો સાડી વાડી આપશે, મને ખબર નથી, આપશે કદાચ. એ તો અમે અમારી રીતે ઉપાય કરશું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આગમનથી રાજકીય માહોલ વધુ તીવ્ર જોવા મળ્યો. કડી ખાતે જાહેર સભામાં સંબોધન કરતા નીતિન પટેલે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે કડીમાં કોંગ્રેસનો ક પણ બાકી નથી રાખવાનો. ભાજપને મજબૂત બનાવવાની અપીલ સાથે તેમણે કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. નીતિન પટેલે કોંગ્રેસને રમણ ભમણ ગણાવી કટાક્ષ કર્યો. સાથે સાથે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાસે કોઈ સ્પષ્ટ દિશા કે વિકાસનો એજન્ડા નથી. આ સાથે જ શું કહ્યું છે નીતિન પટેલે, સાંભળો. ભણેલા ગણેલા શિક્ષિત સંસ્કારી એવા પરિવારના આ બધા ઉમેદવારો, અને અમે બધા એમની પાછળ છીએ, એમને જોડે રહીને કામ કરાવવાના છે અને સામે પક્ષે નો ગેરંટી, ભાજપની ફૂલ ગેરંટી, કોંગ્રેસની નો ગેરંટી. ખ્યાલ આવ્યો ને બધાને? તમારે ગેરંટી લેવી જોઈએ કે નો ગેરંટી લેવી? કહો. કદાચ કોઈક પૈસા વધારે હોય તો સાડી વાડી આપશે, મને ખબર નથી, આપશે કદાચ. એ તો અમે અમારી રીતે ઉપાય કરશું. હા, સાડીઓ લઈને આપણે કડી બિનર ભાઈ ત્યાં વેચી દઈશું, ત્યાંથી લઈ લઈશું એમની પાસેથી. અહીં જો કોઈ આચારસંહિતાનો ભંગ કર્યો, સાડીઓ, પૈસા, બીજું બધું વ્યસની ચીજ વસ્તુઓ વેચી, તો પોલીસને કડક સૂચના સરકારની ચૂંટણી પંચની છે કે ગમે એવો હોય, સુખી હોય, ગરીબ હોય, તાકાતવાળો હોય કે મધ્યમ વર્ગનો હોય, ખોટું કર્યું એને છોડવાના નથી. હવે આપણા ભૂપેન્દ્રભાઈએ યોગી આદિત્યનાથ જેવા કડક બની ગયા છે, સમજી લેજો. ભૂપેન્દ્રભાઈ મૃદુ પણ છે અને કડક પણ છે, એટલે કોઈ ભૂલતા નહીં. ક્યાંય સેજ પણ કોઈ ખોટું કરે, વિરોધ પક્ષવાળા, કોંગ્રેસવાળા, તો તરત અમારા વિનોદભાઈને કે બીજા કોઈ હોદ્દેદારને, ધારાસભ્યને, ગમે એને ફોન કરજો અને તરત તમને એનું રિઝલ્ટ મળશે. એટલે આપણે કોઈને ધમકાવતા નથી, કોઈને ડરાવતા નથી. આપણે પ્રેમથી, કામથી, વિશ્વાસથી ભારત માતાના એક સપૂત તરીકે, આપણે ભાજપના કાર્યકર તરીકે પ્રજાના મત લેવાના છે. સામે પક્ષે આ બધું ખાલી છે, કઈ છે નહીં, એટલે એમની વાતોમાં આવતા નહીં. જે આખી જિંદગી આઝાદીના 60 વર્ષ સુધી જે પક્ષે રાજ કર્યું, એ પક્ષ આજે આખો રમણ ભમણ થઈ ગયો છે. રોજ તમે છાપામાં, ટીવીમાં જોતા હશો, સેંકડો કોંગ્રેસીઓ એ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કે એમને ખબર પડી છે કે આ કોંગ્રેસમાં હવે રહેવાય નહીં. ભાજપ દેશભક્તોનો, સેવા કરનારાનો, ધાર્મિક લોકોનો પક્ષ છે. એટલે આપણે બધા આ બધું નક્કી કરો અને ઉમેદવાર, મેં કીધું ને, બે પક્ષ સરખામણી કરો. ભાજપમાં ઉમેદવારની સરખામણી કરો, કોંગ્રેસના ઉમેદવારોની સરખામણી કરો. કોંગ્રેસની પાછળ કયા લોકો છે અને ભાજપની પાછળ આ જીતાડનારા કયા લોકો છે, એ સરખામણી કરો તો તમારે બીજું કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. મને આશા ને વિશ્વાસ છે. આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન થશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી થશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે સેમીફાઇનલનો જંગ ગણવામાં આવી રહી છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાનો, ત્યારે જોવાનું રહેશે કે આગામી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણ બાજી મારે છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.